આ બાળકો એ છે જેને ગયા સેમેસ્ટરમાં 90+ માર્ક્સ લાવ્યા છે, 5th થી લઈને 12th સુધીમાં. આ બધા બાળકો ખરેખર સરાહનીય છે, પણ એ શુદ્ધિમાંથી ક્યારે આવશે કે આ 90% ઓરિજિનલ કેટલા સમજાય છે? અમારે ત્યાં અલગ અલગ સ્કૂલના આવે છે એટલે અમને આમ ખબર હોય કે એ આ 90% એટલી મોટી સંખ્યા છે, પણ એક સ્કૂલ નહીં હોય. થોડા સ્કૂલના નામ જાણીએ. સ્કૂલ કા નામ બોલો. STGP, મોની, Aspire, ગજેરા, તાપી મૈયા, Ashadip, ગજેરા, ગજેરા, મોની, યુરો, STGP, ગજેરા, STGP, JBD, પેરામાઉન્ટ, Gurukul, STGP, Noble Public. આમાંથી આમ આ બાજુ કાંઠે આવી જાય એટલે લગભગ બધી સ્કૂલ આવી જાય, હા કે ના? આ બધા છોકરાનું ગ્રુપ 90% લાવે છે એટલે ક્લાસમાં કાંઈક સત્વ હોય એમ, કેમ કે ઘણા બધા સ્કૂલમાંથી બધામાંથી રેન્કર અમારે હમણાં એ બોલાવશું કેટલી આસપાસની સ્કૂલોમાં રેન્કર સ્ટુડન્ટ પાઠશાળાના હોય છે. મા બાપ તરીકે તમે એ જોજો, આ અહીંયા બહુ પ્રમાણિક વાત થાય છે. મા બાપ તરીકે તમે એ જોજો કે આ ભણતર જે ચાલે છે ને એ ઓરિજિનલ ચાલે, મન રાજી રહે એવું ન ચાલે. ઓરિજિનલ શિક્ષણ હશે ને તો એ મન રાજી રહેશે ને જીવનય રાજી રહેશે, નહીંતર ખાલી મન રાજી રહેશે જીવન એટલું રાજી નહીં થાય. જીવન રાજી રહે માટે ધ્યાન રાખજો. આ 90% વાળા છોકરાએ તે ઓરિજિનલ જ્યારે એને પરફોર્મ કરવામાં આવે 10th 12th અને 12th પછી પણ ત્યારે પરફોર્મ કરી જાય ને તો એ કેરિયરમાં કન્વર્ટ થશે. જોરદાર તાળીઓ થઈ જાય બધી સ્કૂલોના 90+ બાળકો માટે.